નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત. મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી. જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવો શરૂ કરીએ આજની વાત. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે અને આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જોકે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, હવામાન વિભાગની અપડેટ વિશે વાત કરીએ તો વરસાદને લઈને આવ્યા સારા સમાચાર. મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આજથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસ MIS યોજના. મિત્રો, ભારતીય પોસ્ટ ઓફિસની MIS એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ સુરક્ષિત રોકાણ ઈચ્છતા લોકો માટે વિશ્વસનીય વિકલ્પ છે. આ યોજનામાં વાર્ષિક 7.4% વ્યાજ મળે છે, જેની ચૂકવણી દર મહિને થતી હોય છે. સિંગલ એકાઉન્ટમાં મહત્તમ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. મિત્રો, આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો છે અને જરૂરિયાતે સમય પહેલા ખાતું બંધ પણ કરાવી શકાય છે, પરંતુ 1 થી 3 વર્ષમાં 2% અને 3 થી 5 વર્ષમાં 1% પેનલ્ટી લાગુ પડશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગિરનાર યાત્રા માટે હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત. મિત્રો, ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે જૂનાગઢ વહીવટી તંત્રએ નવી વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે ગિરનાર પર જતા તમામ શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. નવી સીડી, જૂની સીડી અને રોપવે મારફતે જતા યાત્રાળુઓએ એન્ટ્રી સમયે ઇન અને પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી કરાવવી પડશે. ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે અને ઓળખ કાર્ડ સાથે રાખવું ફરજિયાત થયું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી તોતિંગ વધારો. મિત્રો, વરસાદ અને પાક પાણીની ચિંતા વચ્ચે ખાદ્ય તેલમાં તેજીનો દોર આગળ ધપતો રહ્યો તેમ આજે વધુ 10 થી 15 રૂપિયાનો ભાવ વધારો થયો છે. રાજકોટ તેલ બજારમાં આજ સિંગ તેલ નવા ડબ્બાનો ભાવ 1815 થી 2865ના સ્તરે પહોંચ્યો હતો અને તેજીનો ટ્રેન્ડ યથાવત રહેવાના સંજોગોમાં તુર્તમાં 2900 અને આંબી જવાનું મનાય છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 10 રૂપિયા વધીને 2695 થી 2745 રૂપિયા થયો હતો અને પામોલીન ડબ્બો 10 રૂપિયા વધીને 2370 થી 2375 રૂપિયા થયો હતો. ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી. મિત્રો, ગુજરાતમાં હાલ વરસાદનો થોડો વિરામ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 20 જુલાઈ સુધી માત્ર છૂટો છવાયો વરસાદ જોવા મળશે, પરંતુ 22 જુલાઈથી મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. મિત્રો, કઈ જગ્યાએ ક્યાં અને કેવો વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો આગાહી મુજબ આ બીજા રાઉન્ડમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી સારો વરસાદ વરસી શકે છે અને વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ, જ્યારે પંચમહાલમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી લઈને 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.
મિત્રો આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની વકી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મહેરબાન રહેશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગર પંથકમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે. મિત્રો ઓગસ્ટ મહિનાની આગાહીની વાત કરી નાખીએ તો ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મહિનાની શરૂઆતમાં જ અણધાર્યો વરસાદ વરસી આવે છે અને 9 ઓગસ્ટથી જો ભારે ઝાપટા પડવાની શરૂઆત થશે તો પાછળથી પણ મોટો વરસાદ થવાની શક્યતાઓ છે. મિત્રો આ વરસાદી માહોલ પાછળના કારણો સમજાવતા તેમણે કહ્યું છે કે પેસિફિક મહાસાગરમાં MGO મેડન જુલિયન ઓસિલેશનની સ્થિતિ નબળી પડતી હોવા અંગે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હાલમાં એક સિસ્ટમ બની રહી છે અને 24 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ આકાર લેશે. જોકે ઓગસ્ટમાં સારો અને સતત વરસાદ થવાને કારણે ખેતીના પાકને થોડી અસર એટલે કે હરકત પહોંચી શકે છે. તો મિત્રો અંબાલાલ પટેલનું અનુમાન છે.